આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। કેમ છો બધા? મજામાં ને? ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। આજનો મારો વ્લોગ ટીચર્સ ડે ઉપર છે। કોઈને માફ કરવા અથવા તો કોઈની માફી માંગવી એના માટે બહુ જ મોટા દિલની જરૂરિયાત હોય છે। તો હું તમને એવી જ એક સ્ટોરી આજે કહીશ। નાની સ્ટોરી છે। આજની સ્ટોરી સ્ટાર્ટ કરીએ તો એ સ્ટોરી છે એક ટીચર અને સ્ટુડન્ટની। એક સ્કૂલ હોય છે, એ સ્કૂલમાં એક્ઝામ ચાલુ હોય છે। એક્ઝામમાં બધા સ્ટુડન્ટ બેઠા છે। 5 મિનિટનો બ્રેક પડે છે, બધા રિલેક્સ થાય છે। બ્રેક કમ્પ્લીટ થતાં જ એક સ્ટુડન્ટ સર પાસે આવે છે અને સરને કહે છે, સર મારું બહુ જ મોંઘું ઘડિયાળ ખોવાઈ ગયું છે। એ ઘડિયાળ રોલેક્સનું હતું, લાખોમાં એમની કિંમત હતી। જેમણે ઘડિયાળ લીધું હતું એ તો ટેન્શનમાં આવી ગયો, કારણ કે એ બ્રેકમાં કોઈ ક્લાસની બહાર ગયું નહોતું કે કોઈ બહારથી અંદર આવ્યું નહોતું, એટલે મનમાં ને મનમાં એ મૂંઝાય છે। એ વિચાર કરે છે કે હું સુસાઇડ કરી લઉં। ત્યાં જ સર એમને કહે છે કે ચાલો આપણે ચેક કરીએ। પણ કેવી રીતે? બધા જ સ્ટુડન્ટની આંખો ઉપર પટ્ટી લગાવી દેવામાં આવે છે અને પછી ચેક કરવામાં આવે છે તો એ સ્ટુડન્ટની ઘડિયાળ મળી જાય છે અને પહેલો સ્ટુડન્ટ મનથી ખુશ થાય છે કે મારું અપમાન ન થયું। ઘરે જઈને સ્ટુડન્ટ ખૂબ જ વિચાર કરે છે કે મેં આવું ના કર્યું હોત તો। પછી કરે છે હવે મારે શું કરું। ખૂબ જ એ મહેનત કરે છે અને એક મોટો ઉદ્યોગપતિ બને છે। આગળ જઈને શું થાય છે, સ્કૂલનું ફંક્શન હોય છે અને ફંક્શનમાં એમને ગેસ્ટ તરીકે બોલાવવામાં આવે છે। ત્યારે પહેલાં સરને જુએ છે અને સર પાસે માફી માંગે છે કે સર હું એ જ સ્ટુડન્ટ છું। ત્યારે સર એને શું કહે છે ખબર છે કે ત્યારે મેં મારી આંખો પર પણ પટ્ટી બાંધી હતી, એટલા માટે કે ત્યારે કોઈ પણ સ્ટુડન્ટની કિંમત મારી નજરોમાં નીચી ના થઈ જાય। તો એક ટીચરની ફિલિંગ્સ આવી હોય છે, એટલા માટે જ બીજાને માફ કરતાં શીખવાનું છે। આપણે શું કરીએ છીએ, બીજાના ગુણ દોષ જોઈએ છીએ। ગુણ તો બહુ ઓછા જોઈએ છીએ, દોષ જ જોઈએ। જાણે કે આપણા ભાઈ બહેન હોય, ફ્રેન્ડ હોય, કોઈ શેરીમાં હોય, એના દોષ જ જોઈએ છે। તો હવે આપણે શું કરવાનું છે, બધાને માફ કરતાં શીખવાનું છે અને માફી માંગતા શીખવાનું છે। 5 સપ્ટેમ્બર એટલે ડૉક્ટર રાધાકૃષ્ણનનો જન્મદિવસ, જે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 5 સપ્ટેમ્બર એ ફક્ત ડૉક્ટર રાધાકૃષ્ણનનો જન્મદિવસ જ નહીં, પણ શિક્ષકના સન્માન માટે પણ ઉજવવામાં આવે છે। ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ જેમણે વિદ્યાર્થીઓને 40 વર્ષ સુધી ભણાવ્યા હતા અને જે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય હતા, એવા આપણા ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી। શિક્ષકનો દરજ્જો કેટલો ઊંચો છે એનું હું તમને એક ઉદાહરણ આપું। ઇટાલીનો એક પ્રસંગ છે। ઇટાલીના પાટનગર રોમમાં એક શિક્ષક અત્યંત વ્યસ્તતાના કારણે ટેક્સ ભરી શક્યા ન હતા, એટલા માટે એમને કોર્ટમાં હાજર થવું પડ્યું। ન્યાયાધીશે એમને સવાલ કર્યો કે તમે કેમ ટેક્સ નથી ભર્યો? ત્યારે એણે આન્સર કર્યો કે સર હું એક શિક્ષક છું અને અત્યંત વ્યસ્તતાના કારણે હું આ ટેક્સ ભરી શક્યો નથી, મને માફ કરો। આટલું સાંભળતા જ ન્યાયાધીશે તેમને આગળ બોલવા ના દીધા અને બધાને કહ્યું કે આ એક શિક્ષક છે। તો સામેની બેન્ચ પર બેઠેલા બધા જ લોકો ઊભા થઈ એમને રિસ્પેક્ટ કરે છે અને એ બદલ ન્યાયાધીશ એની પાસે માફી માગે છે। આ છે એક શિક્ષકનો દરજ્જો। હવે હું તમને અમેરિકાની વાત કરું તો અમેરિકામાં 2 જ પ્રકારના વ્યક્તિને VIP દરજ્જો આપવામાં આવે છે। એક છે વૈજ્ઞાનિકો અને બીજા છે શિક્ષકો। હવે હું તમને જાપાનની વાત કરું તો જાપાનમાં શિક્ષકને પકડવા માટે પોલીસને પણ સરકારની પરવાનગી લેવી પડે છે। શિક્ષણ વિશે મને આ એક વાત બહુ જ ગમી છે, જે મેં મારા FBમાં પણ શેર કરેલી છે। એક્ઝામમાં એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો કે બેન્કોમાંથી કરોડો રૂપિયાની હેરાફેરી થઈ, પણ દોરીથી બાંધેલી પેલી પેન હોય ને એ ત્યાંની ત્યાં જ રહી ગઈ। આ નિબંધનો ભાવાર્થ જણાવો। તો એમાં એક પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો, એણે એનો આન્સર આપ્યો કે લક્ષ્મીની ચોરી થાય પરંતુ સરસ્વતીની ચોરી ક્યારેય નથી થતી, એટલા માટે આપણા બાળકોને આપણે શિક્ષિત બનાવવાના છે, ધનવાન નહીં।
કક્કો શીખવાડી તમને કલેક્ટર બનાવું, પાર્ટીમાં પેન ચલાવતા ચલાવતા તમને પાયલોટ બનાવું, માટીના રમકડા બનાવતા એન્જિનિયર બનાવું, પીછી પકડાવી પડવારમાં ચિત્રકાર બનાવું, ઢોલક ખંજરી બજાવતા તમને સંગીતકાર બનાવું, નખ અને વાળ કાપી તંદુરસ્તી આપતા ડૉક્ટર બનાવું, પ્રયોગોની કેડી પાથરી તમને વૈજ્ઞાનિક બનાવું, હું જો ગમું તમને તો મારા પ્રતિબિંબ જેવા શિક્ષક બનાવું, અને જો તમારે કંઈ બનવું જ ન હોય તો પણ માનવી તો બનાવું જ, કારણ કે હું એક शिक्षक છું। हैप्पी टीचर्स डे। ये लाइन मेरे सब गुरुजी के लिए है। गुस्सा होने पर हमें मार भी लेते हैं, फिर हमें प्यार से समझा भी देते हैं। खून का रिश्ता तो नहीं है हमारा, फिर भी हम पे जान देते हैं। माँ बाप के बाद गुरुजी ही होते हैं जो हमारे लिए सब कुछ करते हैं और हमें हमारी मंजिल तक पहुँचाते हैं। મારા બધા જ ગુરુજીઓને શત નમન। લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો।